અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા કે પ્રભુ છેલ્લી ઘડીએ આપના મુખારવિંદના દર્શન થાય. અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ ભવ પ્રવાહ. ઇતિ મતિ, પ્રાય બધી જ સ્તુતિઓ અથથી શરૂ થાય. આ એકમાત્ર સ્તુતિ એવી છે જેની શરૂઆત જ ઇતિથી થાય છે. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે, ઇતિ શબ્દ કર્મ સમાપ્તિ વાચક. માનો પોતાના સમસ્ત કર્મોની ભીષ્મજીએ અહીંયા પ્રભુના ચરણોમાં ઇતિ કરી દીધી, સમાપ્તિ કરી દીધી. ઇતિ મતિ, પ્રભુ આ મારી વિતૃષ્ણ બુદ્ધિ આપના સિવાય બીજે ક્યાંય લાગી નથી. મેં બચાવીને આપના માટે રાખી છે. અને આજે છેલ્લી ઘડીએ મને ભરોસો હતો કે આપ દર્શન આપવા પધારશો, એટલે આપના માટે મેં આ વિતૃષ્ણ બુદ્ધિની ભેટ બચાવીને રાખી છે. પ્રભુ કહે, દાદાજી ખોટું ન બોલો. બુદ્ધિ મારામાં હોત તો તમે પાંડવોના પક્ષમાં હોત, કૌરવોના પક્ષમાં ન ઉભા હોત. અરે બુદ્ધિ આપનામાંથી એટલે તો સામે પક્ષે રહ્યો. કારણ કે પાંડવોના પક્ષે રહ્યો હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી બુદ્ધિ આપનામાંથી અને આપને જોયા વગર એક ક્ષણ ન રહી શકું, એટલે સામે પક્ષે રહ્યો. પ્રભુ આપનાથી સુંદર આ વિશ્વમાં બીજું કોણ હોય? વિચાર કરો, અંતિમ ઘડીએ બાણ સૈયા પર સૂતા સૂતા પણ જે પ્રભુના સૌંદર્યના ગુણગાન કરી શકે એ જ પ્રભુનો સાચો ભક્ત કહી શકાય. એની જ મતિ ભગવાનમાં છે એમ કહી શકાય. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાજમ વિજય સખે રતિરસ્તુમે નવદ્યા. ત્રિભુવનમાં કોઈ કમનીય હોય, સુંદર હોય તો એ આપ છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, તમાલ વૃક્ષની જેમ આપ પરોપકારી છો. मनरे तू वृक्षन को मत ले, काटे ता पर क्रोध नहीं, सींचे ता नहीं स्नेह, और जात आ पर पत्थर फेंके ताही को फल दे. સુરદાસજી નું પદ છે ને, વૈષ્ણવતા શીખવી હોય, ગામની બહાર ઘરની બહાર નીકળો ને વૈષ્ણવને ગોતો એ તો પછીની વાત, પણ ઘરના આંગણામાં એક ઝાડ વાવ્યું હોય ને એ તમને વૈષ્ણવતા શીખવાડે છે. સુરદાસજી કહે છે, જે જલ પાય એમાં કોઈ મોહ નથી, કાપે એના પર કોઈ ક્રોધ નથી, અને એને પર જે પથ્થર ફેંકે ને એને ફળ આપે છે. પ્રભુ આપ પણ તમાલ વૃક્ષ જેવા છો. અમે પણ આપની ઉપર ઘણા પથ્થર ફેંક્યા છે, પણ આપે તો સદાય સામેથી કૃપાના ફળ જ અમને આપ્યા છે. તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર આપે પહેર્યું છે. બાણ સૈયા પર સૂતા સૂતા પણ મુખારવિંદના, કેશના, વસ્ત્રના આના ગુણગાન કરી રહ્યા છે. વિચાર તો કરો. આ ઇતિ મતિ, મતિ ભગવાનમાં છે એટલે લૌકિક દુઃખ પણ દુઃખ નથી લાગતું, શરીરનું દુઃખ પણ દુઃખ નથી લાગતું. એ તો પ્રભુના સૌંદર્યને માણી રહ્યા છે. આપે સૂર્યના કિરણો જેવું પીળું પીતાંબર પહેર્યું છે. ત્યાં વેણુ ગીતમાં બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપીશમ, સોના જેવું પીળું છે, માયારૂપ છે, ઢાંકવાનું છે શ્રીઅંગ, અને અહીંયા તો દર્શન આપવાના છે. અને અંધારું હોય, સૂરજના કિરણો નીકળે, ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે, એટલે પ્રભુ સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર પહેરીને આવે છે.
રવિકર ગૌરવરામ્બરમ દદાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ. એ વાંકળિયા કેશની લટો મુખ પર એવું આપનું મુખારવિંદ. એવા હે પ્રભુ, વિજય સખે વિજયના સખા રતિરસ્તુ મે નવદ્યા. આપના ચરણોમાં મારી રતિ થાય. ભીષ્મજી યાદ કરે છે કે પ્રભુ આપ કેવા કૃપાળુ છે. એક શ્લોક જુઓ, ભીષ્મજી 11 શ્લોકમાં અદ્ભુત સ્તુતિ કરી છે, અદ્ભુત ગુણગાન કર્યા છે. પ્રભુ આપે જ્યારે પ્રતિજ્ઞા લીધી દુર્યોધન અને આવ્યા આપની પાસે મદદ માંગવા માટે, ત્યારે કહ્યું કે હું યુદ્ધમાં રહીશ પણ હથિયાર હાથમાં નહીં લઉં. અને ભીષ્મજી કહે કે મેં પણ પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધમાં આપના હાથમાં હથિયાર લેવડાઈશ. સામે પક્ષે કૌરવો, આ પક્ષે પાંડવો. ભગવાન સારથી બનીને ઊભા છે અને એક પછી એક બાણ છોડવામાં આવે છે. પ્રભુની ચામડીઓ વિંધાય છે, કવચો વિંધાય છે, વસ્ત્રો ફાટે છે. યાદ કરે છે ભીષ્મજી, યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમવાર્યલંકૃતાસ્ય. શ્રમવારી મસ્તક ઉપર છે, ઘોડાની ખુરજથી આખું શ્રીઅંગ મંડિત છે અને રથને આમથી તેમ દોડાવી રહ્યા છો આપ, અને મારી નજર આપની તરફ છે. આપ કેવા સુંદર લાગો છો એ સમય. અને ભીષ્મજી વિચાર કરે, એક પછી એક બાણ છોડ્યા. પ્રભુ શાંત છે. ભીષ્મજીને થયું કે બાણ બરાબર વાગતા નથી, એટલે હવે બાણ લીધું ને અર્જુન તરફ છોડ્યું. અર્જુનના હાથમાંથી ગાંડિયું પડ્યું. બીજું બાણ છોડ્યું રથના પૈડા તરફ. પૈડું તૂટ્યું ને રથ પડ્યો. પડેલા અર્જુનને જોયો અને પ્રભુનો પિત્તો ગયો. આ ભક્તની દશા. તૂટેલા પૈડાના રથનું પૈડું આંગળીમાં લીધું અને સુદર્શનનું આહવાન કરી પરમાત્મા ભીષ્મજીને મારવા દોડે. અને લખ્યું છે, હરિ રીવ હંતુ મિભમ ગતોત્તરીય. એક સિંહ હાથીને મારવા દોડે એમ આપ મને મારવા દોડે. સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા. પ્રભુ મારી પ્રતિજ્ઞાને રાખવા માટે આપે આપની પ્રતિજ્ઞા છોડી દીધી. એવા આપ કૃપાળુ છો. ભક્તને મોટો કરવા માટે આપ નાના બનવા તૈયાર થઈ જાઓ છો. જો ને બલિરાજા પાસે ગયા, કેવા નાના થઈને ગયા. ભક્તને મોટો કરવો છે. આપ અમારા વચનોને રાખવા માટે પોતાના વચન છોડી દો છો. આપ ભક્તની લાજ રાખો છો. પોતાની યશ કીર્તિ કે અપકીર્તિ થશે એનો વિચાર નથી કરતા, પણ ભક્તનો યશ વધે એમાં આપને રસ છે. અને મને મારવા માટે આપ દોડ્યા અને ગતોત્તરીય, આપનું ઉત્તરીય પડી ગયું. અનેક અર્થો કર્યા. મારવા દોડ્યા તો માર્યા કેમ નહીં? એક અર્થ એમ કર્યો કે મારવા દોડ્યા. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે કે પ્રભુ કાલનું રૂપ ધારણ કર્યું અને કાલ બ્રાહ્મણ છે. કાલ બનીને ગ્રાસ કરવા માટે ગયા તો ખરા ભીષ્મજીને, પણ ઉત્તરીય પડી ગયું. અને શાસ્ત્ર એમ કહે છે ઉત્તરીય પહેર્યા વગર બ્રાહ્મણે ભોજન ન કરાય, અને એટલા માટે ગ્રાસ ન કર્યો. એક અર્થ એમ કર્યો કે એ સમયે ભીષ્મજીના મનમાં મદ આવ્યો. જો પ્રભુનું વચન છોડાવ્યું અને હું જીત્યો ને ભગવાન હાર્યા. પ્રભુને થયું કે જો હમણાં મારીશ અને મનમાં મદ હશે ને તો મારા ભક્તની અધોગતિ થશે, અને મારા ભક્તની અધોગતિ હું ન થવા દઉં, એટલે ભીષ્મજીને માર્યા. અનેક અર્થો કર્યા. અને આ ભીષ્મજીની ભક્તિની ઊંચાઈ જુઓ. નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી, સ્ત્રીનો સ્વપ્નમાં પણ વિચાર નહીં કરું એવી પ્રતિજ્ઞા લેનારા ભીષ્મજી, પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં ગોપીઓને યાદ કરે છે, રાસલીલાનું સ્મરણ કરે છે. રાસલીલા એ પરમ પવિત્ર લીલા છે. એનું સૌથી મોટું કોઈ પ્રમાણ તે ભીષ્મ સ્તુતિ છે. કારણ કે જેણે કલ્પનામાં સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર નથી કર્યો, એ અંતિમ ઘડીમાં ગોપીઓને યાદ કરે છે, રાસલીલાને યાદ કરે છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો रुमाना. भीष्म जी याद करने लगे, रास में जब प्रभु अंतर ध्यान हो गए,
और गोपियां चारों ओर प्रभु को ढूंढने लगी। कहां गए हमारे प्रभु? कृष्ण 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 करती हुई स्वयं को कृष्ण मानने लगी। श्याम श्याम रटत हो श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो श्यामा कहां गई? कृष्ण લીલાઓનું અનુકરણ કરવા લાગી ગોપીઓ, પોતાને કૃષ્ણ સમજવા લાગી, એવી ઉન્મત્ત બની ગઈ અને એ રાસ લીલામાં મારી રતિ મતિ અને ગતિ થાય એમ ભીષ્મજી સ્તુતિ કરતા યાચના કરે છે। પ્રભુ આખું જીવન મારી મતિ આપનામાં રહે એવો મેં પ્રયાસ કર્યો છે। આપનું નામ ભૂલાય નહીં, આપનું સ્મરણ થયા કરે, મેં સજાગતા રાખી છે, પણ પ્રભુ અંતિમ ઘડીમાં દેહનું ભાન ક્યાં હોય છે? મારી છેલ્લી ઘડી તું સાચવી લેજે પરમાત્મા। અંત સમય મારો આવશે જ્યારે, નહીં રહે દેહનું ભાન। અંત સમય મારો આવશે જ્યારે, નહીં રહે દેહનું ભાન। એવે સમય મુખે તુલસી દેજો, એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના પાર પાર, દેજો યમુના પાર। સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા। જીભલડી મારી પરવશ બનશે, જો હારી બેસું હારી બેસું। એવે સમય મારે વારે ચડીને, એવે સમય મારે વારે ચડીને, રાખજે તારું નામ, રાખજે તારું નામ। સમય મારો સાધજે વાલા, કરું તો કાલા વાલા। પ્રભુમાં મન જોડ્યું ભીષ્મજીએ। સર્વે ઇન્દ્રિયો મન સાથે આત્મા સાથે જોડી અને આત્માને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી અને મહાપ્રયાણ ભીષ્મજીએ કર્યું। બોલીએ ભીષ્મજી મહારાજ કી જય। ભીષ્મજી મહાપ્રયાણ કર્યું। પ્રભુએ કહેવા લાગ્યા કે હવે હું દ્વારિકા જાઉં, પાંડવોનું રાજ્ય છે, યુધિષ્ઠિરને રાજા બનાવ્યા છે અને પ્રભુ પધાર્યા દ્વારિકા। દ્વારિકામાં પ્રભુનું ભવ્ય સ્વાગત થયું છે। સ્વજનો પ્રતીક્ષા કરતા હતા, આટલા સમયથી પ્રભુ ત્યાં છે। પ્રભુ પોતાના ભક્તો માટે દ્વારિકાનું સુખ છોડીને હસ્તિનાપુર આટલા સમય મુકામ કર્યું। પાંડવો ઉપર ખૂબ કૃપા ઠાકોરજીની છે। દ્વારિકામાં સ્વજનો મળ્યા, ઉત્સવ થયો, એનું વર્ણન કરવામાં આવ્યું। અહીંયા પાંડવોનું રાજ્ય છે, બધું જ સુખ છે। ધૃતરાષ્ટ્રને ખૂબ માન આપે છે પાંડવો। રોજ મળવા જાય, યુધિષ્ઠિર પગે લાગે, આશીર્વાદ લે। અરે અમારા બધા વડીલો તો જતા રહ્યા, કેવલ આપ છો, ખૂબ આદર આપે। ધૃતરાષ્ટ્રમાં પ્રસન્ન થાય કે બાળકો મારું ખૂબ માન રાખે છે। વિદુરજીને થયું આંખોથી અંધ છે ને સમજ પણ બંધ થઈ ગઈ છે, હજી ખબર નથી પડતી। જે પાંડવોને મારવા તત્પર થયા હતા એ પાંડવોના ટુકડા ખાઈને જીવી રહ્યા છે। કઠોર વચન નહીં કહું તો આંખ નહીં ખુલે। આમ વિચાર કરીને વિદુરજી આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે ને કહેવા લાગ્યા, કોઈના ઓટલા પર બેઠેલું શ્વાન એના ટુકડા ખાઈને જીવતું હોય એમ તમે પાંડવોના ટુકડા ખાઈને જીવો છો। આઘાત લાગ્યો। વિદુરજીએ કઠોર શબ્દોમાં સમજાવ્યું,
હવે તો મોહ છોડો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગયા વનમાં, ઉદ્ધાર થયો. બીજા દિવસે સવારે યુધિષ્ઠિર પોતાના નિયમ પ્રમાણે ચરણ વંદના કરવા માટે આવ્યા અને ઘરમાં કોઈ ન દેખાયું. આઘાત લાગ્યો. અરે એક વડીલ બચ્યા હતા, એ પણ અમને છોડીને જતા રહ્યા. મનમાં ખેદ થયો છે. અર્જુન કહેવા આવ્યો યુધિષ્ઠિરને, મોટા ભાઈ, મારું મન લાગતું નથી. બધું જ સુખ મળ્યું, પણ પ્રભુ જતા રહ્યા તે સુખ શું કામનું? મારું મન લાગતું નથી. આપ મને આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈને આવું, પ્રભુને મળીને આવું. યુધિષ્ઠિરે કહ્યું, ઠીક છે, જલ્દી આવજો. અર્જુન તો ગયા છે દ્વારિકા પ્રભુ પાસે. ઘણો સમય વીત્યો છે. સમય વીત્યો. અહીંયા યુધિષ્ઠિર રોજ પ્રતીક્ષા કરે છે. એકવાર અગાસી પર ઉભા ઉભા પ્રતીક્ષા કરતા હતા. આટલો સમય થયો ને હજી અર્જુન આવ્યો નથી, અને સામેથી ગડગડ 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 કરતો રથ આવતો દેખાયો. ધૂળનીઓ ડમરી ઉડી રહી છે. રથ અર્જુનનો દેખાય, ધ્વજા અર્જુનની છે, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. મનમાં આશ્ચર્ય થયું, અરે આ છે તો અર્જુનનો રથ, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન નથી લાગતો. દોડતા યુધિષ્ઠિર ગયા. રથ પરથી નીચે અર્જુન ઉતર્યા. પોક મૂકીને રડતા રડતા ચરણોમાં પડી ગયા. અરે અર્જુન, તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું? કોઈ સ્ત્રીની તું લાજ નથી બચાવી શક્યો? કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો? તારું તેજ કેમ નથી? અને રડતા રડતા અર્જુને કહ્યું, મોટા ભાઈ, અર્જુનનું તેજ તો ભગવાન કૃષ્ણ હતા, અને યાદવા સ્થળી થઈ છે, અને ભગવાન આપણને બધાને છોડીને સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ સમાચાર સાંભળ્યા, કુંતાજી પોક મૂકીને રડી પડ્યા. રડતા રડતા પ્રાણોના ત્યાગ કરી દીધા. પાંડવોનું મન વ્યાકુલ થયું છે. અરે પ્રભુ જતા રહ્યા, હવે સુખ ભોગવીને શું કરીશું? પ્રભુની કૃપાથી તો સુખ હતું, હવે એ નથી તો સુખ શું કામ? જીવનમાં બધું જ મળે, પણ ઘરે ઠાકોરજી ના હોય. એટલે હું તો ઘણી વાર કહું, વડીલોના ઠાકોરજી હોય ને, એને ઘરથી કાઢતા નહીં. ભલે એમના જેવી સેવા ન કરી શકો, થોડી કરો, પણ ઘરમાં જ રાખજો. પ્રભુ છે તો બધું સુખ છે, પણ જો એ ગયા તો કયા મંગલની, કયા સુખની આકાંક્ષા અને કલ્પના કરશો? આપણા ઘરમાં વડીલોથી બિરાજતા ઠાકોરજી આપણા ઘરમાંથી જવા ન જોઈએ. હું તો યુવાનોને કહીશ, વહુઓ દીકરા દીકરીઓને કહીશ, તમારા બા બાપુજી વડીલોએ જે ઠાકોરજીની સેવા કરીને આજે ભાગવતજીની આગળ તમે બેઠા છો, અને અહીંયા મનોમન સંકલ્પ કરજો કે અમારા વડીલોના ઠાકોરજી વડીલોના ગયા પછી ઘરમાંથી જવા નહીં દઈએ. અમારા ઘરમાં જ રાખીશું, અમે સેવા કરીશું. ભલે એમના જેટલી ન થાય, ભલે થોડી કરીએ, પણ અમારા ઠાકોરજી કોઈ ગ્વાલ મંડળીમાં તો નહીં પધરાવી. સંકલ્પ કરો ભાગવતજી આગળ, અને આમાંથી બેસેલામાંથી કોઈ એક પણ સંકલ્પ કરશે ને, તો હું માનીશ કે મારી કથા કરવી આજે સફળ થઈ ગઈ. આપણો વૈભવ વૈષ્ણવના ઘરનો, એ ઘરમાં બિરાજતા ઠાકોરજી છે, અને એટલા માટે એ વૈભવ ગુમાવતા નહીં. કારણ કે ધર્મ હિતે પાયો યહ ધન, નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો, और જા ધન તે ગોકુલ સુખ લૈયત, સગરે કાજ સવારે. એ જે સુખ જેનાથી મળી રહ્યું છે એ આપણા ઠાકોરજી છે. આપણે ત્યાં તો ત્રણેય અવસ્થામાં પ્રભુને જાણવાનું કહ્યું, અને પ્રથમ સ્કંદમાં ત્રણેય ઘટનાઓ છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ. સુખ જીવનમાં આવે તો માનો પરમાત્માની કૃપાથી આવે. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખના અંતમાં પ્રભુને જાણવા. આ તો મારો પરમ પ્રિય છે પ્રભુ, એને તો હું પરમ પ્રિય છું. એ મને દુઃખી ન કરી શકે, એ તો મને દુઃખોથી બચાવે છે, એને જાણવા યોગ્ય છે. અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ.
તો સુખના અંતમાં કોણે ભજ્યા? તો કે કુંતાજી. દુઃખના અંતમાં કોણે ભજ્યા? તો કે ઉત્તરાય. અને દેહના અંતમાં કોણે ભજ્યા? તો કે ભીષ્મજી. આ ત્રણેય પ્રસંગ પ્રથમ સ્કંદમાં છે. યુધિષ્ઠિરે નક્કી કર્યું પ્રભુ નથી તો રાજ્ય ભોગવવું નથી. પરીક્ષિતને રાજા બનાવ્યા, ઈરાવતી સાથે એમના વિવાહ થયા, રાજ્ય તિલક કર્યું છે. અને પાંચે પાંડવોએ દ્રૌપદી સાથે નક્કી કર્યું કે હવે હિમાલય તરફ પ્રયાણ કરીએ. પાંચે પાંડવો દ્રૌપદીને લઈને હિમાલય તરફ પ્રયાણ કરે છે. એક એક પાંડવ પડે છે અને સદગતિને પ્રાપ્ત થાય છે. અહીંયા પરીક્ષિત રાજા બન્યા છે. પાંડવોના સંસ્કાર છે. અને સંસ્કાર કેવલ આપવામાં નથી આવતા, ઘણાને સંસ્કાર લોહીમાં મળતા હોય છે. તમારા શરીરમાં વૈષ્ણવનું લોહી વહે છે. જેમ અમે ગૌરવ કરીને કે અમે વલ્લભ કુળના બાળક છીએ, વલ્લભ કુળના છે, એમ તમારે પણ ગૌરવ કરવાનું, તમે પણ વૈષ્ણવ કુળના છો. સાધારણ વાત નથી. કેટલા જન્મોના પુણ્યો તમે કર્યા હશે કે આ જન્મમાં વૈષ્ણવના કુળમાં તમારો જન્મ થયો છે. શુચિનામ શ્રીમતામ ગેહે, એમ ગીતાજીમાં ભગવાન કહે છે. આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે કે તમારો જન્મ એવી જગ્યાએ થાય જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધાઓ તમને મળે. આપણે એવા કુળમાં જન્મ થયા કે જ્યારે પહેલું અન્ન મોઢામાં નાખ્યું તો ઠાકોરજીની પ્રસાદી વસ્તુ નાખી. બોલતા શીખ્યા તો રાધે રાધે બોલતા આપણા વડીલોએ શીખવાડ્યું. ચાલતા થયા તો આંગળી પકડીને પહેલા હવેલીના પગથિયાઓ આપણને ચડાવે. આવા સંસ્કારોને લઈને આપણે મોટા થયા છે. આ એમનેમ થતું નથી, આ કોઈ અકસ્માતથી થતું નથી. આ તો કેટલા જન્મોના પુણ્યો સંચિત થાય ત્યારે કોઈ ભક્તના ઘરે આપણો જન્મ થાય, ત્યારે કોઈ વૈષ્ણવના કુળમાં આપણો જન્મ થતો હોય છે. પરીક્ષિતને લોહીમાં સંસ્કાર છે. એટલે એમ વાર્તા કહેતા ને કે એક ઘોડાનું બચ્ચું જન્મ તો લીધું પણ એની આંખ ફૂટેલી હતી. એટલે એની માને પૂછ્યું કે મારી આવી આંખ કેમ? તો કે એકવાર રાજા મને યુદ્ધમાં લઈ ગયો અને પોતાના પગનો પ્રહાર મારા ઉપર કર્યો અને ત્યારે તું મારા કુખમાં હતો અને એના પગનો પ્રહાર એવો વાગ્યો કે તારી આંખ આવી થઈ ગઈ. અને પેલા ઘોડાના બચ્ચાને મનમાં વેર બંધાયું કે એકવાર લાગ આવશે ને તો રાજાને છોડીશ નહીં. એને કારણે મારી આવી દશા થઈ, એક આંખ ફૂટી ગઈ છે. અને બચ્ચું મોટું થયું, ઘોડા એક શક્તિશાળી ઘોડું બન્યું અને સામેના રાજાએ ચઢાઈ કરી અને રાજાએ આના ઉપર સવારી કરી યુદ્ધના મેદાનમાં લઈ ગયો. ચારે બાજુ ઘેરાઈ ગયો રાજા અને હવે ચારે બાજુથી દુશ્મનો મારી નાખે એવી દશા. અને પેલાને થયું કે મારે તો બદલો લેવાનો સમય આવ્યો છે. રાજા ગમે તેટલી લગામ ખેંચે તો દોડીશ જ નહીં, એટલે દુશ્મનો મારી નાખશે, બદલો ચૂકતે થઈ જશે. જ્યાં ચારે બાજુથી ઘેરાયો અને હથિયારો ઉગામ્યા અને રાજાને મારવા જાય, નક્કી કર્યું હતું આ ઘોડાએ કે નહીં દોડું, પણ સમય આવે એવી છલાંગ મારી એક પર્વતથી બીજે પર્વત અને રાજાને બચાવીને દોડીને લઈ આવી. અને જ્યારે પાછો માની પાસે આવ્યો ત્યારે માને પ્રશ્ન કરે છે કે માં, મારે તો રાજા જોડે બદલો લેવાનો હતો, મેં તો નક્કી કર્યું હતું નહીં દોડું, છતાંય કૂદકો મારીને બચાવી કેમ એને હું લાવ્યો? ત્યારે માએ કહ્યું કે તારા લોહીમાં બચાવવાના સંસ્કાર છે. તું ગમે તેટલા નિર્ણયો કર, પણ જેના લોહીમાં ઈમાનદારી હોય ને એ ક્યારે દગો ન કરી શકે. એમ હે વૈષ્ણવો, તમારા લોહીમાં ભગવાનની ભક્તિ વહે છે. તમે ભગવાનથી દૂર વધારે સમય નહીં રહી શકો, કારણ કે વૈષ્ણવનું લોહી વહે છે, એના કુળમાં તમારો જન્મ છે. તમે ગમે તેટલા ભટકીને આવો, ક્યારેક ને ક્યારેક તો ઠાકોરજી આગળ જ્યારે માથું નમાવશો ને ત્યારે જીવનમાં શાંતિની પ્રાપ્તિ તમને થશે, કારણ કે વૈષ્ણવી ખાનદાનમાં તમે છે. પરીક્ષિત રાજા આદર્શ રાજા છે, ધર્મ અનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળે અને એક દ્રશ્ય જોયું કે એક પગ ઉપર એક બળદ ઉભો છે. એક શુદ્ર રાજા એને મારી રહ્યો છે. બાજુમાં એક ગાય ઊભી છે અને બળદની આવી દુર્દશા જોઈ એ ગાય રડી રહી છે. રાજાને થયું કે મારા ધર્માનુકૂળ રાજ્ય શાસનમાં આવું પાપ, આવું સહન નહીં કરું. જો જે રાજ્યોમાં પાપ વધે છે ત્યાં ભાર વધે છે. પૃથ્વીનો ભાર સંખ્યા વધવાથી નથી વધતો, પાપ વધવાથી વધે છે.
અને એટલા માટે પાપ પુણ્યનો પણ વિચાર કરવો જોઈએ. થયું કે મારા રાજ્યમાં પાપ. તુરંત રાજાને બાંધ્યો, પકડ્યો, કહ્યું કે તું કોણ છે, તારો પરિચય આપ. અને રાજાએ કહ્યું, હું કલયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે મારો આવવાનો સમય થયો છે. અરે મારા રાજ્યમાં તું ન રહી શકે. મહારાજ, સમયને કોઈ રોકી શકતું નથી. હવે મારો સમય આવ્યો છે. હું આપની શરણે છું. આ બળદ બીજું કોઈની ધર્મ છે. આ ગાય બીજું કોઈની પૃથ્વી છે. 4 ચરણમાંથી 3 તૂટ્યા ને એક પર ઊભો છે. રાજાએ 3 ચરણ જોડ્યા અને ધર્મનું ઉત્થાન કર્યું. કલિયુગે શરણાગતિ સ્વીકારીને કહ્યું કે હું તમારા શરણમાં છું અને શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. મને રહેવાના સ્થાન આપો. રાજાએ વિચાર કર્યો, કલિયુગમાં એમ તો અનેક અવગુણ છે, એક સૌથી મોટો સદગુણ છે, કલવ કેશવ કીર્તના. કેવળ ભગવાનનું નામ લેવા માત્રથી કલિયુગમાં કૃપા થાય છે. એટલે કહ્યું, જા કલિયુગ, તને રહેવાના હું 4 સ્થાન આપું છું. સૌથી પહેલી જગ્યા આપી રહેવાની કલિયુગને, જ્યાં દ્યુતમાં કલિયુગ, જ્યાં જુગાર રમાય ત્યાં કલિયુગ છે. કલિયુગ એટલે ક્લેશ છે. બીજું કહ્યું, હિંસામાં કલિયુગ, જ્યાં હિંસા થાય ત્યાં કલિયુગ છે. ત્રીજું પાનમાં, વ્યસનમાં કલિયુગ. અને ચોથું કહ્યું, વ્યભિચારમાં કલિયુગ. આ 4 તને રહેવાની જગ્યા આપું. આ કલિયુગ કહેવા લાગ્યો, આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ તો સારી જગ્યા આપો રહેવાની. એવું જાઓ, સુવર્ણમાં પણ કલિયુગ. અનીતિના ધનમાં કલિયુગ, જ્યાં અનીતિનું આવશે ત્યાં કલિયુગ, એટલે કે ક્લેશ આવશે. સ્થાન મળ્યું. રાજા પાછા આવ્યા પોતાના મહેલમાં. સૂતા સૂતા વિચાર કરે છે કે રાજા હું બન્યો ત્યાર પછી ક્યારે તોશાખાનું જોયું નથી, ભંડાર જોયો નથી. કાલે સવારે જાઉં અને જોઉં તો ખરા અમારા પૂર્વજો અમારા માટે શું શું મૂકી ગયા છે. બીજા દિવસે સવારે ગયા પરીક્ષિત મહારાજ, જ્યાં તોશાખાનું ખોલ્યું, અનેક હાર પડ્યા છે, કંકણો પડ્યા છે, મુગટો પડ્યા છે. ખૂબ બધું વૈભવ છોડીને ગયા છે. અને બધાને જોતા જોતા રાજાની દ્રષ્ટિ એક મુગટ ઉપર ગઈ. જોયું, કેવો સરસ મુગટ છે. અરે મેં તો ક્યારે પહેર્યો જ નથી આ. લાવ પહેરીને જોઉં તો ખરા મારા ઉપર કેવો લાગે છે. અને આ મુગટ એ જરાસંધનો મુગટ હતો. જ્યારે ભગવાન ભીમને લઈને ગયા ને એને માર્યો અને વિજયના પ્રતીક રૂપે ભીમે જરાસંધનો મુગટ લઈ લીધો. ભગવાને કહ્યું કે અનીતિનું ધન છે, આ ન લઈશ. અરે પહેરીશ નહીં, વિજયના પ્રતીક રૂપે ઘરે રાખીશ તો ખરા. પ્રભુ કહે ઘરમાં આવશે તો ક્યારેક પોકારશે. ન લઈશ. ભીમ માન્યા નહીં, લઈને આવ્યા ને ભંડારમાં રાખી દીધું. અને પરીક્ષિતે જ્યાં મસ્તક પર પહેર્યું, પોતે જ સ્થાન આપેલું અનીતિના ધનમાં તારું સ્થાન. અને કલયુગને મોકો મળ્યો, મસ્તક ઉપર આવીને બેસી ગયો. અને જ્યાં મસ્તક પર આવ્યો એટલે રાજાને વિચાર આવ્યો કે આ બધા રાજાઓ તો શિકાર કરવા જાય અને હું આટલો મોટો ચક્રવર્તી રાજા, હું તો ક્યારે શિકાર કરવા નથી ગયો. હિંસા કરવાની ઈચ્છા થઈ, મારવાની ઈચ્છા થઈ. સિપાહીને સૈનિકોને લઈને ચાલ્યા છે રાજા શિકાર કરવા માટે. ક્યાંક જંગલમાં બધા છૂટા પડી ગયા, ખોવાઈ ગયા. સવારથી ભૂખ્યા તરસ્યા થયેલા પરીક્ષિત મહારાજ ચારે બાજુ સ્વજનોને, સિપાહીઓને ગોતે છે, બૂમો પાડે છે, કોઈ દેખાતું નથી. અને ભૂખ્યા તરસ્યા થયા છે. ચારે બાજુ ક્યાંક કોઈ ગામ ગોતી રહ્યા છે. એટલામાં દૂરથી શમિક ઋષિનું આશ્રમ દેખાય. અને રાજાએ એ આશ્રમમાં આજ્ઞા લીધા વગર પ્રવેશ કર્યો. મહાપ્રભુજી કે આ પહેલો અપરાધ, પૂછ્યા વગર પ્રવેશ કર્યો. બીજો અપરાધ કર્યો, જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા રાખી. ઋષિ ધ્યાનમાં બેઠા હતા અને રાજાને કલયુગ સવાર છે ને, અને કલયુગ માથે સવાર હોય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ લાગે. થયું કે જો ઊભા થઈને મને સન્માન ના આપવું પડે ને એટલા માટે આંખો બંધ કરીને બેસવાનો ડોળ કરી રહ્યા છે, ધ્યાનનો ડોળ કરી રહ્યા છે. લાવ પરીક્ષા કરું, જોઉં તો ખરા ખરેખર ધ્યાનમાં છે કે નાટક કરે છે. બાજુમાં મરેલો સર્પ પડ્યો હતો, તીર કાઢ્યું, સર્પને ઉપાડ્યો અને રાજાના ગળામાં વીંટળાવી દીધું. ઋષિ તો ધ્યાનમાં છે. રાજા પાછા પોતાના મહેલની તરફ પ્રયાણ કર્યું.
પણ શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિને સમાચાર મળ્યા કે મારા પિતાનું રાજાએ આવું અપમાન કર્યું છે, નહીં માફ કરું, ક્ષમા નહીં કરું. હાથમાં જલ લીધો, અભિમંત્રિત કર્યું અને શ્રાપ આપતા શૃંગી ઋષિએ કહ્યું, મહારાજ તમે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો, પણ હું શ્રાપ આપું છું, આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. અને જ્યારે ઋષિને ખબર પડી કે પુત્રએ આવો શ્રાપ આપ્યો છે, સમજાવ્યા કે રાજા તો ધર્મશીલ છે, કલયુગ માથે સવાર હતો એટલા માટે આવું થયું છે. જાઓ કોઈ જઈને સમાચાર આપો રાજાને કે એને શ્રાપ લાગ્યો છે. શિષ્યોને મોકલ્યા છે. મહારાજ સિંહાસન પર બિરાજમાન છે, મુગટ કાઢ્યું, ભૂલનું જ્ઞાન થયું. અરે મેં આ શું કર્યું? ઋષિ ઉપર સર્પ નાખ્યો? આ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને જ્યાં આ વિચાર કરતા હતા એટલામાં ઋષિના શિષ્યો આવ્યા અને સમાચાર આપ્યા, મહારાજ આપને શ્રાપ લાગ્યો છે, આજથી 7મે દિવસે જીવતો તક્ષક આવીને આપને દંશ દેશે, આપનું મૃત્યુ થઈ જશે. અને જ્યાં સમાચાર સાંભળ્યા, સાંભળતાની સાથે શોકાતુર ન થયા, વૈરાગ્ય જગાવ્યું. હવે જવાનું છે, નક્કી છે, મરણથી કોઈ બચી શકતું નથી, પણ મારે તો મૃત્યુને મહોત્સવ બનાવવો છે. મારે મરીને નથી જવું. જો ભાગવતની કળા શું છે, ભાગવત શું શીખવાડે છે? આખી દુનિયા મરીને દુનિયામાંથી જાય છે, અને ભાગવત શીખવાડે છે મરીને ન જાઓ, જીવનનો ઓડકાર લઈને જાઓ, જીવીને જાઓ. આપણે તો જીવીને જવું છે, મરીને નથી જવું. એવી રીતે પૂર્ણ રીતે જીવીએ કે જીવનનો ઓડકાર લઈને દેહ છોડીએ કે હા અમે જીવીને જઈ રહ્યા છીએ. મોટા ભાગે આપણે કહીએ ને આ મરીને ગયા, અને ઘણા માટે એમ કે આ જીવી ગયા. હો, તો જીવનનો ઓડકાર લઈને જવાનું. 7 દિવસમાં મૃત્યુ થાય એમ કેમ કહ્યું? અને બધા પાસે 7 જ દિવસ ને, સોમથી રવિ. 8મો દિવસ કોની પાસે છે? આ શ્રાપ તો બધાને લાગેલો છે. ફરક એટલો કે પરીક્ષિત મહારાજને સમાચાર મળી ગયેલા અને આપણી પાસે કોઈ સમાચાર નથી કે કાલે શું થવાનું છે. એટલે આપણે તો વધારે સજાગ થવાનું ને. પરીક્ષિતને તો ખ્યાલ છે કે 7 દિવસ મને કંઈ થવાનું નથી, મારું મૃત્યુ તો 7મા દિવસે છે. અને આપણને તો એક ઘડીની એ ખબર નથી. ચિંતા કરતા પણ ચિંતન કર્યું. 7 દિવસ છે તો એવો કોઈ મહાત્મા મને મળી જાય કે 7 દિવસમાં મારો ઉદ્ધાર કરી દે, 7 દિવસમાં મારું કલ્યાણ કરી દે. 7 દિવસમાં કેમ શ્રાપ આપ્યો? કારણ કે ગળામાં સર્પ નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં મરી જાવ, હમણાં ને હમણાં તક્ષક દંશ એવો શ્રાપ લાગે. પણ 7 દ્વાર, 2 આંખો, 2 કાન, મુખ, 2 નાસિકા, અને એટલા માટે 7મા દિવસે મૃત્યુ કર્યું. વૈરાગ્ય જાગ્યું. ગંગાજીના કિનારે આવ્યા છે, કોઈ મહાત્માને શોધે છે, કોઈ ગુરુ મળે. બેસેલા મહાત્માઓ તપશ્ચર્યા કરતા હોય, ચરણોમાં પડે ને વિનંતી કરે, 7 દિવસમાં મારો ઉદ્ધાર થઈ શકે? ઋષિઓ કહે, અરે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ, અમારું કલ્યાણ નથી થયું તો 7 દિવસમાં તારું કેમ થઈ જાય? જેની પાસે જાય એ કહે કે સંભવ નથી. પણ જ્યારે હૃદયમાં સાચા અર્થમાં કોઈ ગુરુની શોધ કરીએ ને, દિલમાં એમ થાય કે કોઈ સદગુરુ જીવનમાં જોઈએ છે કે જેને મારા અંતઃકરણની વાત કરી શકું, જેના આશીર્વાદથી ભવભવના ફેરા મટી જાય, એવો કોઈ સદગુરુ મળે. અને જ્યારે સાચી શોધ જીવનમાં શરૂ થાય ત્યારે ભગવાન કોઈ ને કોઈ ગુરુને મોકલી દેતા હોય. અને જ્યારે પરીક્ષિત મહારાજ શોધી રહ્યા છે, કોઈ સદગુરુની શોધ કરે છે, એ જ ક્ષણે તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્ર. એ સમયે વ્યાસના પુત્ર સુખદેવજી પ્રગટ થયા છે. સામેથી આવતા દેખાયા. કમળની પાંખુડી જેવા નેત્ર છે, વિશાળ વક્ષસ્થળ છે, આજાન બાહુ છે, લાંબા લાંબા કેસ છે, દિગંબર અવસ્થામાં છે, તેજ દૈદીપ્યમાન થઈ રહ્યું છે. અને જોતાની સાથે પરીક્ષિતને એમ થયું આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો છે. દોડતા 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 ગયા, ચરણોમાં પડ્યા અને કહ્યું 7 દિવસમાં ઉદ્ધાર થઈ શકે? સુખદેવજી કહે 7 દિવસ તો ઘણા કહેવાય, 2 ઘડીમાં ઉદ્ધાર થાય એવા ઉદાહરણો છે. ગુરુ ક્યારે ભરોસો તોડતો નથી, ગુરુ ક્યારે હતાશ નિરાશ કરતો નથી. જે આશા જગાડે ગુરુ, છીન में ले ઉદ્ધરે, ગુરુ બિને એસી કોણ કરે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. અને સુખદેવજીએ હાથ પકડીને કહ્યું ચિંતા ન કરીશ, ભાગવત જેવી કથા છે અને એ શ્રવણ કરતાની સાથે
ઠાકોરજી તારા ઉપર કૃપા કરશે. મૃત્યુ તારો મહોત્સવ બની જશે. બધા મરીને જાય છે, તું જીવીને જઈશ. જીતા જીવંત મુક્તિનો અનુભવ કરીને જઈશ. સુખદેવજીના ચરણોમાં બેસીને 2 પ્રશ્નો પરીક્ષિત મહારાજે કર્યા. પહેલો પ્રશ્ન કરતા સુખદેવજીને કહ્યું છે પરીક્ષિત મહારાજે કે જેનું જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? આ પ્રત્યેક દુનિયાભરનો જીવ અનેક દુઃખોથી ગ્રસિત છે, અનેક ભયના જીવનમાં છે. તો જીવ એનું કલ્યાણ કેમ સાધી શકે? એનું કલ્યાણ ક્યાં છુપાયેલું છે જેથી જીવ એ કલ્યાણના માર્ગે આગળ વધે? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એણે શું કરવું જોઈએ? મારી પાસે બહુ સમય નથી, મરણની બીક નથી, પણ અંત સમયમાં હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એનો ડર છે.